Excuse me, sir. Yes. Are you Mr. P.R. Mehta? Yes. I'm Miss Lily Oh, hello. from Indian Galvanics, sir. Mm-hmm. How was the journey, sir? Oh, fine. Thank you. સર, અમારી કંપની તરફથી આપને ઉતરવા માટે હોટલ કનિષ્કમાં એક સ્યુટ બુક કરાવેલો છે. ગુડ. સર, આપ આ શહેરમાં પહેલી વાર આવો છો? હું આ શહેરમાં હું અમેરિકા ગયો પહેલા અહીંયા જ ભણતો હતો. ઓહ નો સર, તો આપ આ શહેરથી ઘણા પરિચિત હશો. યસ. અહીંની આબોહવા, અહીંની માટીની સુગંધ, આ ઊંચી ઊંચી ઇમારતો, આ બસ સ્ટોપ, બધું જ જાણે કે મારા અતીતનું એક અંગ હોય એવું લાગે છે. અહીંની દરેકે દરેક વસ્તુમાં મારી યાદ સંકળાયેલી છે. હાઉ વન્ડરફુલ. પણ એક વાત કહું મિસ લીલી, આ શહેર ઘણું બદલાઈ ગયું લાગે છે. અહીંની ટ્રાફિક, સ્લમ્સ, બધું જ જાણે કે બમણું થઈ ગયું છે. ખબર નહીં અહીંના લોકો પણ. તમે આ શહેરમાં કોઈને ઓળખો છો સર? યસ, વર્ષો સુધી અહીંયા ભણ્યો છું એટલે ઘણાને ઓળખું છું. ધેટ્સ વેરી ગુડ સર. તમે કોઈને જણાવ્યું છે? નો નહીં, મેં કોઈને જણાવ્યું નથી. માત્ર તમારી કંપનીને મારા આવ્યાની ખબર છે, બસ. મારે જલ્દીથી કામ પતાવીને પાછા તરત શિકાગો પાછા જવું છે, આ જ વીકના અંતે. ગુડ મોર્નિંગ. રૂમ નંબર 307. થેન્ક યુ. સર, અત્યારે આપ થાકી ગયા છો, થોડો આરામ કરી લો. બપોરે 1:30 વાગે લંચ છે મેનેજર સાથે, અને 4 વાગે અમારા મેનેજિંગ ડિરેક્ટર સાથે આપની મીટિંગ છે. યસ. 7 વાગ્યા સુધીમાં આપ ફ્રી થઈ જશો. અને હિયર ઇઝ માય કાર. કંઈ કામ પડે તો ફોન કરશો. થેન્ક યુ મિસ. ઓકે, ગુડ ડે સર. ગુડ ડે. મારા લાયક કંઈક બીજું કામ હોય તો કહેજો. નો થેન્ક્સ, યુ મે ગો નાઉ. થેન્ક યુ. Interesting girl. તું પેલા હાથ મિલાઈ દે, ઘરે મળીને. અરે પણ થયું છું ભાઈ ડિબેટિંગમાં ફર્સ્ટ આવ્યો છે. શું વાત કરે છે? તો 20-20 તું ફર્સ્ટ છે. Congratulations, Mr. Pranav. For what? ડિબેટની કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવવા માટે. પણ કોમ્પિટિશન તો ગઈકાલે હતી. અને તમે? હું દિનાશ છું. ગઈકાલે તમારા મિત્રોની ભીડ વચ્ચે કદાચ મારી નોંધ ન પણ લેવાય એવું વિચારીને આજે ખાસ અભિનંદન આપવા આવી. ઓહ, થેન્ક યુ વેરી મચ. મિસ્ટર પ્રણવ, તમને વાંધો ન હોય તો તમારી આ નોવેલ મને વાંચવા માટે આપશો?
હું 2 દિવસમાં પરત કરી દઈશ. શ્યોર શ્યોર થેન્ક યુ વેરી મચ. ઇન્ટરેસ્ટિંગ ગર્લ. Yes. 405051. Yes, please connect me this number 405051. Yeah. હેલો દિનાજ હિયર. હું પ્રણવ બોલું છું. ક્યાંથી બોલે છે? અમેરિકાથી? તારા જ શહેરમાંથી બોલું. ઓ માય ગોડ, આઈ કાન્ટ બિલીવ ઇટ. સાચું કે? ક્યાંથી બોલે છે? અરે સાચું કહું છું બાબા, તારા જ શહેરમાંથી બોલું છું. રિયલી? હજુ તને વિશ્વાસ ન બેસતો હોય તો ફોન મૂક અને હું જે નંબર આપું છું તે ડાયલ કર. તું ક્યાં છે અત્યારે? ક્યારે આવ્યો? અત્યારે તો હું હોટલમાંથી બોલું છું. તું હોટલમાં ઉતરો જ કેમ? તો બીજે ક્યાં ઉતરું? કેમ? મારું ઘર નહોતું? ઘર તો તારું છે જ, પણ હું કારણ વગર તને ડિસ્ટર્બ કરવા નહોતો માંગતો. આ તો છેક સ્ટેટથી અહીંયા આવ્યો એટલે વિચાર્યો એટલીસ્ટ તને ફોન તો કરું. નો નો નો, મારે કશું જ સાંભળવું નથી. પહેલી વાત તો એ કે તારે હોટલમાં ઉતરવાની જરૂર જ નહોતી. તારે અહીંયા મારા ઘરે જ રહેવું પડશે, બીજે ક્યાંય રહેવાનું નથી. અને હું હમણાં જ લેવા આવું છું. ના દિનાસ, અત્યારે ના આવતી. આજનો આખો દિવસ બિઝી છે અને મળવું જોઈએ તો સાંજે 7 વાગે આવ. મારો હોટલનો નંબર છે 303. પ્રણવ, મારે તને કેટલી બધી વાતો કરવી છે, દિલ ખોલીને, મન ભરીને. મારે તને કેટલું બધું કહેવું છે, જૂની વાતો, નવી વાતો, બધું જ. તારી અમેરિકાની લાઈફ કેવી છે? તું હવે કેવો લાગે છે પ્રણવ? ઓ પ્રણવ, મારે તને કેટલા બધા પ્રશ્નો પૂછવા છે. તું સાંભળે છે ને પ્રણવ? હા હા સાંભળી રહ્યો છું. તું એક વખત આવ તો ખરી, આપણે બધી વાતો કરીશું. એ પ્રણવ, તું ખરેખર આખો દિવસ બિઝી છે? કેમ? એવું ના થઈ શકે કે આપણે થોડાક વહેલા મળી શકીએ? નોટ એટ ઓલ દિનાસ. આજે એક અગત્યની બિઝનેસ મીટિંગ છે એટલે 7 તો વાગશે જ. ઓકે પ્રણવ, આઈ એમ ઈગર ટુ મીટ યુ. તો હું 7 વાગે પહોંચું છું. ઓકે. ઓકે, બાય બાય.
I still love you, Pranav. I still love you. આજે કેટલા વર્ષે દિનાજને મળવાનું થશે? દિનાજ કેવી હશે? તેનો સ્વભાવ, ચહેરો, રૂપ, ઠસ્સો બદલાઈ ગયા હશે કે પછી એવા જ હશે? કોલેજમાં કેવી હરકતો કરતી? મેં એવું તો શું કર્યું છે કે તારે આવી હરકત કરવી પડી? મારે કંઈ સાંભળવું નથી. અરે પણ ચૂંટણી લડીએ છીએ એટલે વાત પણ નહીં કરવાની એમ? બોલો, શું વાત કરવી છે? મારે તો એટલું જ કહેવું છે કે આપણે ચૂંટણી લડીએ છીએ એટલે ફ્રેન્ડ્સ મટી જઈએ છે એમ? વાત પતી ગઈ? ઓહો, આમ કેમ બોલે છે? તું કે તો ઇલેક્શનમાંથી ખસી જાઉં. મારે કોઈના ઉપકારની જરૂર નથી. એમાં ઉપકાર કે એહસાનની વાત નથી, કારણ કે હું પોતે જ ઈચ્છું છું કે તું જીએસ બને. તારે તો મારું અભિમાન ઉતારવું છે કેમ? એ દિનેશ, આમ કેમ બોલે છે? હવે ઉમેદવારી પાછી ખેંચીને મને વધુ અપમાનિત કરવાની કોઈ જરૂર નથી. ને ચૂંટણીમાં ઉભા રહેતા પહેલા બધું વિચાર્યું હોત તો? તારે મને કહેવું જોઈએ ને. તારે સમજવું જોઈએ ને. શું? એ જ કે તારે જો મને જીતાડવી હતી તો મને મદદ કરવી જોઈતી હતી. એમાં તો તું જ મૂર્ત્યો થઈ ગયો. મૂર્ત્યો? મૂર્ત્યો એટલે ઉમેદવાર, ચૂંટણીનો ઉમેદવાર. ઓહ, મને ખબર છે, મને ખબર છે. પણ એક વાત કહેજો, તારે જો જીએસ બનવું જ હતું તો જેમ તે બધાની મદદ માંગી, તે બધાને કહ્યું, તે મને કેમ ન કંઈ કહ્યું? તને તો હું કોઈ દિવસ નહીં કહું. પણ કેમ? મારા પર તારો કોઈ અધિકાર નથી. મને ખબર નથી. અરે પણ મિત્રો, આપણી કોલેજની મતગણતરી પૂરી થઈ ગઈ છે. કોલેજના જીએસ તરીકે 137 મતની સરસાઈ સાથે જીતે છે પ્રણવ મહેતા.
આવ દિનેશ.